પછી વાત કરીએ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જની COP30. ધ્યાન કરજો, COP30ની વાત છે, એટલે કે આ વર્ષે 2025ની અંદર નવેમ્બરમાં યોજાશે. કઈ જગ્યાએ? તમે ઓપ્શનમાં શોધતા હશો બ્રાઝિલ, પણ ક્યાંય બ્રાઝિલ લખેલું નહીં હોય તો તમે માર્ક કરશો બેલેમ. શું માર્ક કરશો? બેલેમ. બરાબર, એટલે કે બ્રાઝિલના શહેર બેલેમની અંદર યોજાશે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જની COP30. ઓકે, તો ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે છે કે આ સમિટ યોજવા માટે બ્રાઝિલે શું કર્યું છે? 13 કિલોમીટરનું 4 લેન હાઈવે બનાવવા માટે 50,000 કરતાં પણ વધારે વૃક્ષોનું શું કર્યું છે? નિકંદન કાઢી નાખ્યું છે. એટલા માટે ચર્ચામાં હતું. બરાબર છે. હવે તમને જે COP છે એની ઓછામાં ઓછી 6-7 બેઠકો તમને ખબર હોવી જોઈએ. કહી દઉં છું. COP26 ગ્લાસગો સ્કોટલેન્ડ UK, COP27 શર્મ અલ શેખ ઇજિપ્ત, COP28 દુબઈ UAE, COP29 અઝરબૈજાન બાકુ, COP30 બ્રાઝિલ બેલેમ છે શહેર એ હવે યોજાશે આવતા વર્ષે 2026ની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર. COP31 32 માટે હજુ કોઈ તૈયાર નથી. 33 માટે આપણે દાવેદારી નોંધાવી છે 2028ની, પણ કેટલી આવશે COP? એ આવશે COP33 આવશે. કઈ છે? COP33 2028ની અંદર આપણે દાવેદારી નોંધાવી છે કે અમે યજમાની કરવા માટે તૈયાર છીએ. બરાબર.